દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રખડતા ઢોર કૂતરા અને તૂટેલા રસ્તાઓના કારણે અકસ્માત અટકાવવા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનો આજે ચોથો દિવસ છે। તો હવે સીધી જ વાત કરીશું આપણે હર્ષદભાઈ નીનામા સાથે। તેઓ દાહોદ નગરપાલિકા વિશે શું કહેવા માંગે છે, બન્યા રહેજો આગળના વિડીયોમાં। અમારા સંવાદદાતા ધવલ પરમાર જોડાઈ ગયા છે V7 ન્યૂઝ સાથે। આજે ધરણા પ્રદર્શનનો અમારો ચોથો દિવસ છે અને દાહોદ સ્માર્ટ સિટીની અંદર જે ચોરાયા ઉપર અને જે રસ્તાઓ ઉપર રખડતા ઢોરો છે, રખડતા કૂતરા છે અને રખડતા ગધેડા છે, જેને કારણે દાહોદ શહેરીજનોને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે। વારંઘડીએ અકસ્માતો થાય છે અને દાહોદની જનતાને મોતને ભેટવું પડી રહ્યું છે। કેટલાને હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે, એમના પગ ફ્રેક્ચર થાય છે, કોઈના હાથ ફ્રેક્ચર થાય છે। તો હું ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાને કહેવા માંગુ છું કે ગૌ માતાના નામ પર ક્યાર સુધી તમે વોટ લેશો? જો ગૌ માતાના નામ પર દરેક દુકાનો પર દાન પેટીઓ મૂકેલી છે અને એ દાન પેટીઓમાં હજારો કરોડ રૂપિયા આવી રહ્યા છે, તો એ કોના ખિસ્સામાં જાય છે? ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાનના ખિસ્સામાં જઈ રહ્યા છે એવું કહેવા માંગે છે। ગાય માતાને આમ રસ્તા પર રઝળતી ના મૂકો અને દાહોદ શહેરીજનોને આ રીતે હેરાન પરેશાન ના કરો। નાના બાળકો સવારમાં સ્કૂલ પર જવામાં ડરે છે, સાંજે કે બપોરે ટ્યુશન જવા માટે ડરે છે। દાહોદ શહેરીજનો દાહોદમાં ફરવા માટે ડરે છે। જગ્યા જગ્યા પર લડાઈ છે અને જેને કારણે વાહનોનો નુકસાન થાય છે અને જનતાને પણ નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે હમણાં જ થોડો ટાઈમ પહેલા હડકાયેલા કૂતરાએ ડઝન બંધ દાહોદના શહેરીજનોને કરડ્યા હતા। એના માટે પણ આ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે શ્વાન સેન્ટરના જે કરોડો રૂપિયા આવ્યા એ શ્વાન સેન્ટર કેમ બનાવવામાં આવ્યું નથી અને ગૌ માતાના નામના જે હજારો રૂપિયા ઉઘરાવે છે ભારતીય જનતા પાર્ટી, તો સારી ગૌશાળા કેમ નથી બનાવતા એવું આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને કહેવા માંગીએ છીએ। બીજું કે 3,500 કરોડથી બી વધારે સ્માર્ટ સિટીના નામના પૈસા દાહોદ શહેરમાં આવેલા છે, તો આ 3,500 કરોડની અંદર કઈ ગટરોમાં ઉપયોગ કર્યા, કયા રસ્તાઓની અંદર ઉપયોગ કર્યા, કયા સીસીટીવી કેમેરામાં ઉપયોગ કર્યા, એવું આ ભારતીય જનતા પાર્ટી પાસે અમે હિસાબ માંગવા બેઠા છીએ। બીજું કહું કે 125 કરોડથી બી વધારે આ સ્માર્ટ કેમેરા માટે પૈસા વાપરવામાં આવ્યા, તો 125 કરોડ માટે એ લોકોએ 125 કેમેરા પણ નથી નાખ્યા, તો એક કેમેરો 1.25 કરોડનો રૂપિયાનો પડ્યો। તો આ કેમેરા જો વ્યવસ્થિત નાખ્યા હોય, આમાં ભ્રષ્ટાચાર ન કર્યો હોય, તો દાહોદની અંદર જે બાઇકો ચોરાઈ રહી છે, દાહોદની અંદર લોકોના ઘરો તૂટી રહ્યા છે, લોકોના ઘરોમાં ચોરી થઈ રહી છે, તો આ સ્માર્ટ સિટીના કેમેરા અડધાથી બી વધારે બંધ છે અને 125 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સ્માર્ટ કેમેરા માટે કર્યો છે આ લોકોએ। દાહોદની અંદર જે છાપ તળાવ છે, તો છાપ તળાવમાં 115 કરોડ રૂપિયા લોકો વાપર્યા। મારું માનવું છે 115 કરોડમાં તો સોનાનું તળાવ બની ગયું હોત અને ત્યાં લોકો ફરવા જાય છે તો તળાવનું પાણી પણ લોકોને ગંધાય છે, પાણી પણ તળાવની અંદર સાફ નથી ને લોકોને ફરવા માટે જે કોરિડોર બનાવ્યો એ પણ તૂટેલી હાલતમાં હમણાં પડેલો છે અને સાથે સાથે લોકો પાસે મેન્ટેનન્સના નામના 20-20 રૂપિયા ઉઘરાવે છે, એનો પણ ભ્રષ્ટાચાર દાહોદ નગરપાલિકા કરી રહી છે। જગ્યા જગ્યા પર ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાઈ રહી છે અને રસ્તા તૂટેલા છે। રસ્તાઓ વારંઘડીએ બનાવે, વારંઘડીએ તોડે અને એના બિલો મૂકે છે। દાહોદ નગરપાલિકા સ્વચ્છતાના નામે દિવસના લાખ રૂપિયાનું બિલ મૂકે છે, લાખ રૂપિયાનું, પરંતુ ગલીઓ સફાઈ નથી થતી, જાહેર રસ્તા સફાઈ નથી થતા। આ બાજુમાં જ મૂતરડી છે, જાહેર મૂતરડી નગરપાલિકાની, એમાં પાણીની વ્યવસ્થા નથી, એની અંદર ગંધાય છે, લોકો ઉભા રહીને પેશાબ પણ કરી શકતા નથી। બાજુમાં જ જે આ બનાવેલું છે દવા માટે કે જાહેર રસ્તા પર દવા નાખે, ગટરોમાં દવા નાખાય અને મચ્છર ના આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે। દવાની જગ્યાએ ચૂનો નાખેલો છે અને ચૂનો નાખીને દાહોદની જનતાને ચૂનો ચોપડવાનું કામ કરી રહ્યા છે। અમને દુઃખ સાથે કહેવું પડે છે, દાહોદ સ્માર્ટ સિટી નહીં, ગધેડા સિટી, કૂતરા સિટી અને ઢોર સિટી બની ગઈ છે એવું અમને લાગી રહ્યું છે। 5 દિવસ સુધી દાહોદની જાહેર જનતાને, 35 વર્ષથી દાહોદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે, પણ 5 દિવસ સુધી પણ દાહોદની જનતાને પીવાનું ચોખ્ખું પાણી આ દાહોદની ભ્રષ્ટ નગરપાલિકા આપી શકી નથી। કોઈ જગ્યાએ ટ્રાફિકને કારણે અહીંયા આ લોકોએ દાહોદ નગરપાલિકાએ કોઈ પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરેલ નથી, રિક્ષા સ્ટેન્ડની વ્યવસ્થા કરેલ નથી। ચારે તરફ ટ્રાફિક છે, તો 5 મિનિટનો રસ્તો હોય તો પણ 1 કલાક સુધી ત્યાં ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે। છોકરા ટાઈમ પર સ્કૂલ પર નથી જઈ શકતા, ટાઈમ પર ટ્યુશન નથી જઈ શકતા, દાહોદ શહેરીજનો ટાઈમ પર એમની જોબ પર પણ નથી જઈ શકતા। આવી દાહોદ સ્માર્ટ સિટીની હાલત કરી છે આ લોકોએ।
એટલે દાહોદની ભારતીય જનતાને અમે પૂછવા માંગીએ છીએ કે દાહોદની જનતાનું ક્યાર સુધી તમે શોષણ કરશો, એવું અમે કહેવા માંગીએ. સાથે સાથે બીજી વાત કરીએ કે 40 રૂપિયા વેરો એક જમાનામાં આવતો હતો, હમણાં 4000 રૂપિયા વેરો કરી નાખ્યો છે. લોકોને ઘરે ઘરે વેરો ઉઘરાવા જાય છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા. લોકોને જીએસટી ના પૈસા, લોકોના જે પરસેવાના પૈસાથી જે આ નગરપાલિકાના અધિકારીઓ છે પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહી છે. એટલે અમારે અહીંયા ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે દાહોદની આ ભ્રષ્ટ નગરપાલિકાને કે કેટલા લોકોનો તમે જીવ લેશો. એટલે એક દિવસ અમે ચીફ ઓફિસર સાહેબને પણ આવેદન આપ્યું હતું, કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું હતું, પણ આવનાર દિવસોમાં જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો અમે સદંતર આ ધરણા ચાલુ રાખશું અને નગરપાલિકાનો ઘેરાવ કરશું અને નગરપાલિકાને તાળા પણ મારશું. અને આવનાર દિવસોની અંદર અમારે જરૂર પડે તો આ મરણ પર ઉપવાસ પર ઉતરવું પડે તો પણ અમે ઉતરશું. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો આજે ચોથો દિવસ છે કે આજે ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું છે. દાહોદ નગરપાલિકાના એજન્ડામાં અને ઠરાવમાં રખડતા ઢોર, રખડતા કૂતરાઓ અને રખડતા ગધેડા અને રખડતા પશુઓને પકડવા માટેની એજન્સીની નિમણૂક કરવામાં આવે એવા સંખ્યાબંધ ઠરાવો અને એજન્ડાઓ પાસ કરવામાં આવે છે. પણ ખરેખર રોડ કે રસ્તા ઉપર આવી કોઈ પણ એજન્સી કાર્યરત નથી કે જેના કારણે રખડતા ઢોર, રખડતા કૂતરા કે રખડતા ગધેડાઓને પકડવામાં આવતા હોય. આજે દરેક મા બાપને ચિંતા છે કે તેમના બાળકો બહાર જો રમી રહ્યા છે કે શાળાએથી પાછા આવવાના હોય તો રખડતા કૂતરાઓ એમને કરડી ના ખાય. દરેક સંતાનોને ચિંતા છે કે પોતાના મા બાપ શાકભાજી લેવા માટે બજાર ગયા હોય, જો મંદિર ગયા હોય, મસ્જિદ ગયા હોય, ચર્ચ ગયા હોય, ગુરુદ્વારા ગયા હોય, તે લોકો જ્યારે પાછા આવવાના હોય ત્યારે કોઈ રખડતા ઢોર કે રખડતા આખલા તેમને ઉછાળીને ફેંકી ના દે કે તેમને સિંગડા ના મારી દે. પણ દાહોદ નગરપાલિકાનું તંત્ર એટલું બધું ભ્રષ્ટ થઈ ગયું છે કે તેઓ સામાન્ય જે પ્રજા છે એમના પ્રશ્નો જે છે એ ઉઠાવી રહ્યું નથી. બીજી બાબત, આપણે દાહોદમાં જોઈએ છીએ કે દાહોદને સ્માર્ટ સિટી તરીકે માત્ર કાગળ પર ડિક્લેર કર્યું છે, પણ હજુ સુધી એ કોઈ પણ જગ્યાએ સુવિધા અને સુખાકારીના નામે સ્માર્ટ બન્યું નથી. આપણે દાહોદમાં જે હિન્દુત્વ અને ગૌ માતાના નામે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જે વોટ માંગે છે એમને ખાસ કહેવાનું અને દાહોદની પ્રજાને કહેવાનું કે આપણા દાહોદ શહેરની ગૌ માતા છે એ આપણે રઝળતી અવસ્થામાં, ઈજાગ્રસ્ત અવસ્થામાં રોડ ઉપર આપણે જોઈએ છીએ. હૈયું કાપી ઉઠે છે, આત્મા કકળી ઉઠે છે કે ગાય માતાની આ પ્રકારે હાલત. દાહોદમાં કોઈ પણ જગ્યાએ સારી ગૌશાળાની વ્યવસ્થા હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ કરી શકી નથી. અને નગરપાલિકાના ચીફ ઓફિસર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એમ તેઓ કામ કરે છે. આજે દાહોદમાં કોઈ પણ નાગરિક જો કોઈ પણ માહિતી કે આરટીઆઈ માંગતું હોય તો એમને એવું લખીને આપે છે કે આ તો ત્રાહિત વ્યક્તિને માહિતી અપાય એવી નથી, માટે માહિતી નથી આપતા. તો શું દાહોદના શહેરીજનો એ ત્રાહિત છે? શું તેઓ દાહોદના નથી? આ તમામ બાબતો ખાસ દાહોદના લોકોને છે એ જણાવવાની કે આપ આપના પ્રશ્નો લઈને શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસે આવો, અમે તમારી વાચા બનીશું અને આ જે ભ્રષ્ટ નગરપાલિકાનું જે તંત્ર જે છે એને કોઈ પણ રીતે સીધું કરીશું. કારણ કે દાહોદની પ્રજા એ એટલી બધી સહનશીલ છે કે જાણે કે આ ભાજપના કાઉન્સિલરો અને તંત્ર એ દાહોદની પ્રજાને મૂર્ખ સમજી બેઠી છે. પણ આવું લાંબા સમય સુધી આવી નહીં ચાલે અને દાહોદની પ્રજા જે છે એની સુખાકારી માટે ચોક્કસ રીતે કાર્ય છે એ કરવું પડે. આપણે સામે તરફ મુંડા કોમ્પ્લેક્સ કે પૂજા ઓપ્ટિકલ્સ આપણે જોઈએ છીએ, ત્યાં આગળ પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. આ ગઢીના કિલ્લાથી આગળ આપણે જઈએ ત્યાં પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. તો આપણા દાહોદ શહેરની બહેન, દીકરી, આપણા ઘરની માતાઓની જે સલામતી છે એમનું શું? તો આજના સમયમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અહીંયા ધરણા પ્રદર્શન યોજી રહી છે. 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા દાહોદ શહેરના વેપારીઓનો વેપાર ખતમ કરી નાખ્યો આ ભ્રષ્ટ નગરપાલિકાએ. તમામ એમની દુકાનો તોડી નાખવામાં આવી, એમના વેપાર ધંધા જે છે ખતમ કરી દેવામાં આવ્યા. હમણાં વચ્ચે પણ વેપારીઓનું એક ડેલિગેશન નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા માટે ગયું હતું અને ખૂબ જ ભારે હૈયે એમને પોતાની વરાળ ઠાલવી. પણ નગરપાલિકાના ચીફ ઓફિસર કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો હજુ સુધી એમને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા એ કરી આપી શક્યા નથી. તો આજના સમયમાં દાહોદના શહેરીજનો માટે એટલી બધી સમસ્યાઓ છે કે માટે એમના પ્રશ્નોને વાચા આપવા માટે આજે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાની હેઠળ આ ધરણા પ્રદર્શન ઉપર બેઠું છે. હમણાં પણ આપણે જોયું
કે વોરા સમાજના એક સંનિષ્ઠ નાગરિક કોઈ પણ પ્રકારનો વાંક નહીં, માત્ર તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને રખડતા આખલા, રખડતા ઢોર અને આ રખડતા ગધેડાઓના ત્રાસના કારણે તેમનું અકાળે અવસાન થયું. આના માટે જવાબદાર કોણ છે? ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ કાઉન્સિલરો કે નગરપાલિકાના ચીફ ઓફિસર કાંઈ પણ કહેવા માટે તૈયાર નથી, જાણે જાડી ચામડીના થઈ ગયા છે. તો માટે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અમે લોકો અહીં આગળ ધરણા ઉપર બેઠા છીએ. વ્રત શાહ, એડવોકેટ.